આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું. અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે. અમે મુલાકાત માટે આવ્યા, ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય. એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય, અને બાજુ સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો. કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈક માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કહે કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના અમને બિસ્લરીનું પાણી આપો. તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાદાટ વેરા લે, પાણી વેરા લે, જાતના વેરા લે, તે છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે. આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે. અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું.